ભરૂચમાં નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા પડાવતા 4 આરોપીઓને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે। આ આરોપીઓએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી એક વ્યક્તિને ધમકાવ્યા હતા, જેના કારણે તેમને હાર્ટ એટેક આવતા તેઓનું મોત નીપજ્યું હતું। ભરૂચના ભોલાવ વિસ્તારના 43 વર્ષીય ઉર્વિસ બિપિન મોદી 20મી ફેબ્રુઆરીના રોજ તેમના પત્ની સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા। રાહતપુર રોડ પર કેટલાક શખ્સોએ તેમને રોક્યા હતા અને પોતાને પોલીસ તરીકે ઓળખાવી વાહનમાં નંબર પ્લેટ ન હોવાનું કહી પૈસા આપવા માટે ધમકાવવાનું શરૂ કર્યું હતું। નકલી પોલીસની ધમકી અને દાદાગીરીથી ઉર્વિસ મોદી ગભરાઈ ગયા હતા। તેમને રસ્તા પર જ હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે મૃતકના પત્ની તૃપ્તિ મોદીએ ડિવિઝન પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના પતિનું મોત આરોપીઓની ધમકીના કારણે થયું છે। ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી। સર્વેલન્સની ટીમે ઝડપી કાર્યવાહી કરીને યોગેશ સંતોષભાઈ બેલેરાવ, સંજુ રામાધ્યનભાઈ વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવા આ તમામ ભરૂચના રહેવાસીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે જે આરોપીઓએ અન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા, તેમની પોતાની ગાડીઓમાં પણ નંબર પ્લેટ ન હતી। પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કર્યા છે। પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓના ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસે આ મામલે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે।